બસ મજા મજા. બોલો ભાઈ બોલો. આપણે આ ગાડીમાં એક તકલીફ પડી હતી. શું હતું? બોલો બોલો. આ રસ્તામાં એસી બંધ થઈ જાય છે અને ઓટોમેટિક ગાડી એ બંધ થઈ જાય છે. જો ભાઈ એનું મેન કારણ હોય ને તો તમારો આગળનો ફેન બંધ થઈ જાય. ફેનના કારણે તમારી એસી બંધ થઈ જાય. તમારે જ્યારે હીટિંગ કોઈ ગાડી થવાની હોય ને એના કારણે તમારી એસી પહેલા બંધ થઈ જાય. તમને એ એક સજેશન આપે કે તમારે હવે આગળ હવે તમારે હકાવી કે ના હકાવી. ખાલી તમે આગળથી એક ચેક કરી લો ને કે ભાઈ એસી બંધ થાય એટલે માની લેવાનું તમારી ગાડીમાં કંઈ કુલંડ ઓછું છે કા તમારો ફેન બંધ થઈ ગયો છે. હા, એ તમને એક આગળ તમને એક સાવચેતી આપી દે કે એસી બંધ થાય ને એટલે કંઈ એન્જિનને કોઈ મારફતે કોઈ નુકસાન થવાનું છે. કાંઈ એવું ના હોઈ શકે કે એસી બંધ થાય તો એનું કારણ બીજું હોય. ગેસી બી તમારે ડાઉન થઈ જાય, પ્લસ તમારે કોઈ બીજો નોર્મલ કોઈ ઇસ્યુ થઈ જાય, વાયરિંગ હોય. બને ત્યાં સુધી ગમે ત્યારે એસી બંધ થાય એટલે મેન જોવું પડે તમારો આગળનો ફેન બંધ થઈ ગયો છે. તમારે ઉતરીને ચેક કરવું પડે કે ભાઈ ફેન નથી બંધ થઈ ગયો ને. અને બીજું એક એનું એ છે તમારા અહીંયા એન્જિનમાં એક